સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગુજરાતમાં પૂરેપૂરો જામી ગયો છે. ઉમેદવારો પોતપોતાના પ્રચારમાં જોતરાઈ ગયા છે. જો કે ચૂંટણી યોજાય તે પહેલાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. ચૂંટણીનો પ્રચાર આ વખતે બદલાયો છે. ચૂંટણીમાં શું નવું છે અને મતદારો પણ શું નવું જોઈને મત કરવાના છે તે જાણવા માટે વિડીયો સંપૂર્ણ જુઓ. ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષના નેતાઓ રસ્તા પર દેખાતા થઈ જાય છે. પછી 5 વર્ષ સુધી તેઓ દેખાય કે ન દેખાય તેની ગેરંટી નહીં. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. બીજી તરફ તેટલા જ વર્ષથી કોંગ્રેસ સત્તા વિહોણી છે અને ત્રીજી તરફ છે આમ આદમી પાર્ટી, જે ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે જઈ રહી છે. હવે વાત કરીએ કે આ વખતની ચૂંટણી અન્ય ચૂંટણી કરતાં કેવી રીતના અલગ છે. તો પહેલું છે, જનતા જાગૃત થઈ છે. પહેલાંની ચૂંટણીમાં એવું હતું કે નેતાઓ લોકોને થોડી લાલચ આપે, વસ્તુ આપે, પૈસા આપે એટલે લોકો તેમની વાતમાં આવી જતા હતા. ગરીબોને નિઃશુલ્ક સામગ્રી આપવામાં આવતી હતી. થોડા સમયની લાલચ માટે લોકો લાંબુ નહોતા વિચારતા. પણ સોશિયલ મીડિયાની અસરથી હવે ચિત્ર બદલાયું છે. રાજકીય પક્ષના ઉમેદવારો જ્યારે મત માંગવા લોકો પાસે જાય છે ત્યારે લોકો હવે તેમને સવાલ પૂછતા થયા છે. સ્થાનિક પ્રશ્નો, રોડ, રસ્તા, બગીચા, ગટર જેવા મુદ્દે લોકો હવે ઉમેદવારના સવાલ પૂછે છે કે 5 વર્ષથી તો અહીંયા કશું થયું નથી, જો તમે આવશો તો તમે શું નવું કરશો તેવું પૂછતા થયા છે. તેના જ કારણે સુરતમાં અલ્પેશ કથરિયા જ્યારે લોકો વચ્ચે મત માગવા ગયા ત્યારે તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. લોકો પૂછી રહ્યા હતા કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી જ છે તો કેમ કામ નથી થતા. અલ્પેશ કથરિયા કહે છે કે કોર્પોરેટર તો બનવા દો ત્યારબાદ થાય ને, પણ લોકો કે ઉપરથી નીચે સુધી તો ભારતીય જનતા પાર્ટી જ છે. ટૂંકમાં લોકો હવે સમજતા થયા છે અને પ્રશ્ન પૂછતા થયા છે. બીજી તરફ વડોદરામાં કેટલીક જગ્યાએ, કેટલીક સોસાયટીઓમાં એવા બોર્ડ વાગ્યા કે કોંગ્રેસવાળાએ અહીંયા મત માગવા ન આવવું. અમે સનાતન ધર્મથી વળેલા છે અને કોંગ્રેસવાળાએ અહીંયા આવું જ નહીં, બાકી વિરોધ થશે. આ ઉપરાંત કેટલીક સોસાયટીઓમાં તો મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો કે અમારે કોઈ પણ રાજકીય પક્ષ નથી જોતા, કોઈ અહીંયા ચૂંટણી માટે મત લેવા આવવું નહીં. એવા બેનરો પણ કેટલીક સોસાયટીઓમાં જોવા મળ્યા. કહેવાનો મતલબ એ કે જનતા હવે જાગૃત થઈ છે. રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર માટે આવે છે, તેમને સવાલ પૂછતી થઈ છે અને પૂછી રહી છે કે જો તમે સત્તામાં આવશો તો અમારા માટે શું કામ કરશો. પહેલાં જેવું હવે નથી રહ્યું, ચિત્ર બદલાયું છે. આ પહેલી વાત થઈ. હવે બીજી વાત કરીએ કે રાજકીય પક્ષોમાં ડખા અને રાજીનામાનો દોર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવા રાજકીય પક્ષોને અઘરું પડી ગયું છે. જેવી ઉમેદવારોની યાદી જાહેર થાય એટલે નારાજગી અને રાજીનામાનો દોર ચાલુ થઈ જાય છે. શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં પણ આ વખતે કાર્યકરોનો રોષ જોવા મળ્યો. રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી જાહેર થતાં જ કાર્યકરોમાં કકળાટ શરૂ થઈ ગયો. એક સમયે તો લાગ્યું કે આ વખતે તો જોવા જેવી થશે. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ ગયા અને ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું. કોંગ્રેસમાં તો વર્ષોથી આ કકળાટ રહેલો જ છે. આ વખતે પણ જ્યારે ઉમેદવારોની યાદી જાહેર થઈ ત્યારે ગાંધીનગર કોંગ્રેસના નેતા સોનલ પટેલ વિરુદ્ધ કાર્યકરોએ ગંભીર આક્ષેપ લગાડ્યો. એક મહિલા કાર્યકરે આક્ષેપ લગાડતા કહ્યું કે મેં સોનલબેન પટેલને રૂપિયા આપ્યા પરંતુ તેમ છતાં મને ટિકિટ નથી મળી. આ આરોપ સાથે કોંગ્રેસના મહિલા કાર્યકર પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવા પહોંચી ગયા અને સૂત્રો તરફથી માહિતી મળી છે કે સોનલબેન અને આ મહિલા કાર્યકર વચ્ચે ઝપાઝપી પણ થઈ છે. એટલે કે આપણે જોઈ શકાય કે ચૂંટણીમાં જેવી ઉમેદવારી જાહેર થાય તેવા તમામ પક્ષોમાં ડખા ચાલુ થઈ જતા હોય છે. પરંતુ કોંગ્રેસમાં આ વખતે નવું જોવા મળ્યું. કોંગ્રેસ દ્વારા ઘણી બધી જગ્યાએ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં જ ન આવી. ડાયરેક્ટ ઉમેદવારોને ફોન કરીને કાં તો મૌખિક કહી દેવામાં આવ્યું કે તમે ઉમેદવાર છો, તમે ઉમેદવારી ફોર્મ ભરવા માટે કાલે જવાનું છે. જે તેમની સ્ટ્રેટેજી ઘણા બધા અંશે આ વખતે સફળ પણ જોવા મળી. પણ ચૂંટણીની વાત કરીએ તો 700થી વધુ બેઠક પર આ વખતે ઉમેદવારો બિનહરીફ થયા છે. આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધાકધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત લાલચ આપવામાં આવી છે. કેટલીક જગ્યાએ તેમને નોકરીમાં ફસાવી દેવાની વાત કરવામાં આવી છે. પોલીસને આગળ કરવાના આરોપ સાથે ઘણી બધી બેઠકો બિનહરીફ થઈ છે, જેમાં ફાયદો તો ભારતીય જનતા પાર્ટીને સ્વાભાવિક છે. હવે વાત કરીએ આમ આદમી પાર્ટીની. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરવા માગે છે, પરંતુ સ્થિતિ એ છે કે 10,000 બેઠકો માટે આમ આદમી પાર્ટીને ઉમેદવારો પણ પૂરતા નથી મળી રહ્યા. તેના જ કારણે અંતરિયાળ વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જ ઊભા નથી રાખ્યા. પરંતુ આ તો રાજકારણનો વિષય છે. આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમે તો ગુજરાતમાં નવા છે, પરંતુ કોંગ્રેસ તો વર્ષો જૂની છે. અમે જે જગ્યાએ ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યાં ઘણી બધી બેઠકો પર ભાજપ બિનહરીફ થઈ ગઈ છે. એટલે કે કોંગ્રેસની અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગતના આરોપ આમ આદમી પાર્ટી લગાવી રહી છે.
આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને સુરત અને સૌરાષ્ટ્ર પર ખાસી એવી આશા છે. તેના જ કારણે તેમની પકડ અને તેમનું મહત્ત્વ પણ આ બે જગ્યાએ છે. સુરતની વાત કરીએ તો 111 ઉમેદવારો તૂટી ન જાય તે માટે આમ આદમી પાર્ટી પહેલેથી જ એક્ટિવ થઈ ગઈ હતી અને તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. હવે આમ આદમી પાર્ટી કેટલી સફળ રહે છે તે તો પરિણામ જ બતાવશે. ત્રીજું અને મહત્વનું છે કે રાષ્ટ્રીય નહીં સ્થાનિક મુદ્દાઓ આ વખતે ચર્ચામાં રહ્યા. ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષો પોતપોતાની સ્ટ્રેટેજી બનાવતું હોય છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી એ રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય નેતાઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડતી હોય છે. પરંતુ આ વખતે એવું નથી. સ્થાનિક મુદ્દે લોકો સવાલ પૂછતા થયા છે. તે જ માટે નકલી દૂધ, બગીચા, રસ્તા આ બધા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા. જ્યારે પણ નેતાઓ લોકો વચ્ચે મત માગવા જાય છે ત્યારે હવે જનતા આ બધા મુદ્દે પ્રશ્ન પૂછતી હોય છે. જમાલપુરમાં આપણને જોવા મળ્યું કે પૂર્વ ધારાસભ્યએ એમ કહ્યું કે જમાલપુરને પાકિસ્તાન નહીં બનવા દઉં. કોંગ્રેસે આ મુદ્દો બનાવ્યો. કોંગ્રેસે કહ્યું કે આ જમાલપુર એ ગુજરાતનો હિસ્સો છે, આ કોઈ દેશની ચૂંટણી નથી, તેમાં પાકિસ્તાન ક્યાં વચ્ચે આવ્યું. ટૂંકમાં કહેવાનું કે સ્થાનિક મુદ્દાઓ આ વખતે વધુ ચર્ચામાં રહ્યા. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં એક્સપર્ટ ગણાય છે. એટલે કે સ્થાનિક પ્રશ્નો હોય તેને સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના નેતાઓ ઉજાગર કરે છે. ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે 30 વર્ષથી ગુજરાતમાં અમે સત્તા પર છીએ, 30 વર્ષથી લોકો અમને આશીર્વાદ આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ લોકો અમારી સાથે જ ઊભા રહેવાના છે, અમને જનમત મળશે તેવો દાવો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આ બધા મુદ્દાઓને જોતા એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે ગુજરાતમાં રસપ્રદ રહેવાની છે. મોટા નેતાઓ મોટા સ્ટેજ કે રેલીઓ કરવાના બદલે લોકોના ઘરે જઈ રહ્યા છે, પોળોમાં પ્રચાર કરી રહ્યા છે અને લોકો પાસેથી જનમત માગી રહ્યા છે. વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો પરિણામ એક તરફી રહ્યું. 8,200 બેઠકો પૈકી 80% બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી. તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. CR પાટીલના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પ્રચંડ જનમત મેળવ્યો. તેના જ કારણે જગદીશ વિશ્વકર્માની આ વખતે અગ્નિ પરીક્ષા રહેવાની છે. કારણ કે વિધાનસભા 2027ની ચૂંટણી આવી રહી છે. તે પહેલાં જગદીશ વિશ્વકર્મા લોકોનો જનમત સાચવી રાખવામાં કેટલા સફળ થાય છે તે મહત્ત્વપૂર્ણ છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ માટે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલી જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનું પ્રદર્શન સતત ડાઉન જતું રહ્યું છે. ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ વધુ બેઠક મેળવવામાં સફળતા મેળવે છે કે નહીં તે પણ જોવું રહ્યું. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી માટે પણ આ ચૂંટણી મહત્વપૂર્ણ રહેવાની છે. રાષ્ટ્રીય નેતાઓ સતત ગુજરાતમાં આવી રહ્યા છે. ગુજરાતમાં અમે મજબૂત થઈ રહ્યા છીએ તેવો દાવો આમ આદમી પાર્ટી સતત કરતી આવી છે. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીની અગ્નિ પરીક્ષા આ ચૂંટણીમાં રહેવાની છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોનો જુસ્સો હાઈ છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સતત ગુજરાતમાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થવાનો દાવો કરી રહી છે. પરંતુ ચૂંટણી પરિણામ બતાવશે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલી મજબૂત છે. ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા જેવા મોટા નેતાઓ આમ આદમી પાર્ટી પાસે છે. તેની અસર ચૂંટણી પરિણામ પર શું થાય છે તે ખાસ જોવું રહ્યું. ચૂંટણીમાં શું બદલાયું છે અને આ ચૂંટણી કેટલી મહત્ત્વપૂર્ણ છે તે તમે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.